જી અત્યારની પરિસ્થિતિ જોતા કેટલા દરરોજના ઓપીડીમાં આવે છે બાળકોમાં રોગચાળો રોજના મેં કીધું એ પ્રમાણે 270 થી 300 દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે. તે પૈકી રોજના 60 થી 70 જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે. રોજના કેટલા દર્દીઓ આવે છે ને વિડીયો વાયરલ થયો છે ખરેખર જોતા હાજી, અને જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને સોંપવામાં ડૉક્ટર્સની ટીમને સોંપવામાં આવે. એટલે એ દરમિયાન જે તે બાળકોનો એક વિડીયો આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો. પરંતુ 18 જેટલા બાળકો અને એના વાલીઓ પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. જી, શરૂઆતમાં જ્યારે બાળક દાખલ થાય છે ત્યારે બાળકની ઉંમર, બાળકના જે રોગ એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે. એ દરમિયાન જેમ મેં કીધું, ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે, જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડૉક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલાં લઈ શકાય. જી, સૌ જાણે છે પહેલું સુખ તે જાતે નર્યા. મચ્છરજન્ય રોગો છે, આપની આસપાસ મચ્છરની ઉત્પત્તિ ન થાય તેના માટેના પગલાં લો. સરકારશ્રી દ્વારા અને મ્યુનિસિપાલિટી દ્વારા એના માટેના જરૂરી સૂચનો આપવામાં આવે છે, એનું અક્ષરઃ પાલન કરો. વાયરલ બીમારી હવાથી ફેલાય છે, ભીડભાડવાળા જ્યારે ક્ષેત્રમાં ફેલાય છે. જો તમારું બાળક માંદું છે, નાનું છે, તો આવી જગ્યાએ જવાનું ટાળો અને આપના ઘરમાં કોઈ બીમાર છે તો બાળક એના સીધા સંપર્કમાં ન આવે એની તકેદારી રાખો.